મહત્વના સમાચાર રાજકોટ તરફથી। રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્થાનિકોના ટોલને લઈને આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિકોના ટોલમાં 10 રૂપિયાનો વધારો કરાતા જોરદાર આક્રોશ સ્થાનિકોમાં જોવા મળ્યો। સ્થાનિકોના ટોલમાં 10 રૂપિયાનો વધારો કરાતા વિવિધ સંસ્થાઓ નારાજ જોવા મળી। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનું પ્રશાસનને આવેદનપત્ર। ટોલમાં 10 રૂપિયાનો વધારો પાછો ખેંચવાની માંગ સાથે આવેદન આપ્યું છે। ટોલ વધારો પરત નહીં ખેંચાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકો માટે 10 રૂપિયા ટોલ ટેક્સ વધારવામાં આવ્યું છે, જેને લઈ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને પ્રશાસનને આવેદનપત્ર આપ્યું છે। જો ટોલમાં વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। ઓથોરિટી કે આ લોકોએ જેણે કર્યું એને ટેક્સ ઘટાડ્યો, પણ જે ટોલ લોકલ હતું એના 10 ના 20 લેવા માંડ્યા, કોઈના 25 લે। આવું બધું થવા માંડ્યું એટલે અમને ફરિયાદ આવી ગામમાંથી કે ભાઈ આ લોકોએ ખરેખર તમને મૂર્ખ બનાવ્યા છે બે સંસ્થાને। અને આ તો અત્યારે તો ટોલ 3 મહિનામાં તો પાછું ફેરફાર કરીને તમારે તો 20 રૂપિયા લેવા માંડ્યા। એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ રજૂઆત કરવા, અને અમને આશ્વાસન એવું આપ્યું છે કે 24 કલાકનો ટાઈમ આપો, ઓથોરિટી સાથે વાત કરવી છે, વાત કરી અને આનું સમાધાન થશે। રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્થાનિકોના ટોલને લઈ અને આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિકના ટોલમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આપણી સાથે કોંગ્રેસ નેતા નિલેશ પંડ્યા જોડાઈ ગયા છે। નિલેશભાઈ, જે રીતે પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્થાનિકો માટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, કેવી રીતે જુઓ છો આપ? પ્રથમ તો આ પીઠડિયા ટોલ નાકું છે ને એ હોવું જ ન જોઈએ। એઝ પર માય સબમિશન નહીં, પરંતુ પરમ આદરણીય નીતિન ગડકરીજીએ જે સંસદની અંદર કીધું હતું કે 60 કિલોમીટરની અંદર 2 ટોલ પ્લાઝા હોઈ શકે જ નહીં જી। તો રાજકોટમાં ગોંડલની બહાર નીકળતા રાજકોટ પાસે જે ટોલ નાકું છે એ અને આ પીઠડિયા ટોલ નાકાનું અંતર એ 60 કિલોમીટરથી વધારે નથી બેન। જી જી બિલકુલ। તો શા માટે બીજું ટોલ નાકું અહીંયા અસ્તિત્વમાં હોવું જોઈએ? તો જે રીતે આજે આવેદન આપવામાં આવ્યું છે, એટલે આવનારા સમયમાં જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કેવા પ્રકારની તૈયારી છે? આ જે આવેદન પત્ર અપાયું છે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા, એ તો આપવા ખાતર આપવામાં આવેલું હશે, કારણ કે આ બંને પ્રેસિડેન્ટો ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા છે, બરોબર। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી જયંતિભાઈ છે, એ પણ જિલ્લા ભાજપમાં છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એટલે આમ તો બધું ગોઠવાયેલું હોય હું એવું માનું છું। તો વિમલભાઈ, નિલેશભાઈ, જે રીતે સતત વિરોધ સામે આવી રહ્યો છે, તો કોંગ્રેસની શું તૈયારી છે? સ્થાનિકોમાં 100% વિરોધ છે। એઝ પર ધ પાર્ટીની જયારે બહાર આવે ત્યારે કોંગ્રેસ પાર્ટી એનો જબરજસ્ત વિરોધ કરે છે। કોંગ્રેસ પાર્ટી લેખિતમાં આવતીકાલે આવેદનપત્ર પણ આપવાનું છે આ બાબતે। સ્થાનિકો પણ નારાજ છે, પરંતુ આ ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે ને, એ તો બધી મિલી ભગતની વાત છે, ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા છે। ચોક્કસથી નિલેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો કોંગ્રેસે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યું છે, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને આજે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ કોંગ્રેસનું ક્યાંક એવું કહેવું છે કે આ મિલીભગત છે અને માત્ર આવેદન આપવા ખાતર આપ્યું છે। તો સ્થાનિકોમાં પણ જોરદાર રોષ જોવા મળ્યો છે। 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે સ્થાનિકો માટે આ ટોલ પ્લાઝા પર। જો આ વધારો પરત નહીં ખેંચવામાં આવે તો આવનારા સમયમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવાનું પણ તેમણે જણાવ્યું છે। તો આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છગનભાઈ જોડાઈ ગયા છે। છગનભાઈ, સ્વાગત છે આપનું। છગનભાઈ, જે રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, વિરોધ નોંધાવવામાં આવ્યો છે, શું કહેશો આપ? આવનારા સમયમાં જો આ વધારો પરત નહીં ખેંચાય તો કેવા પ્રકારની તૈયારી આંદોલનની? અત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન ટોલ નાકાના અધિકારીઓ સાથે વાતચીત કરી એવું ડિસિઝન લીધું છે કે એ લોકોએ અમને પ્રોમિસ આપ્યું કે 24 કલાકમાં આ પ્રશ્નનું અમે નિરાકરણ કરશું। જો નિરાકરણ નહીં કરવામાં આવે તો આગળના કાર્યક્રમો બંને સંસ્થાના અધિકારીઓ સાથે બેસીને નિર્ણય લેશે। જી છગનભાઈ, જે રીતે આપે આજે આવેદનપત્ર આપ્યું છે, વિરોધ નોંધાવ્યો છે, પરંતુ કોંગ્રેસનું ક્યાં કહેવું છે કે આ બધી મિલીભગત છે અને માત્ર આપવા ખાતર આપ્યું છે, જો પરત નહીં ખેંચે? એવું કઈ હોતું નથી। આ પેલા 6 મહિના પહેલા જયારે ટોલ નાકાનો વધારો થયો ત્યારે અમે ચોક્કસપણે આવેદનપત્ર આપ્યું હતું અને એનું નિરાકરણ 2 દિવસમાં આવી ગયું હતું। જે ટોલ નાકો વધારો કરવામાં આવ્યો તેનો પાછો ખેંચવામાં આવ્યો હતો। આ વખતે પણ જે ટોલ નાકામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, જનરલ ઘટાડો કરવામાં આવ્યો છે, પણ સ્થાનિક લોકોને જે 10 ના 20 એટલે 100%નો ભાવ વધારો કર્યો છે, એની સામે અમારો વિરોધ છે।
જે ચોક્કસ. ટોલ નાકાનો ઘટાડો જી. કર્યો એને તો અમે આવકારીએ છીએ, નો પ્રોબ્લેમ. પણ અમારે જે સ્થાનિક લોકોને 10-20 કરીને જે 200% વધારો કર્યો છે એનો અમારો વિરોધ છે. ચોક્કસથી સગનભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે વધારો કરવામાં આવ્યો છે ટોલ ટેક્સમાં સ્થાનિકો માટે 10 રૂપિયાનો વધારો, તેને જો આવનારા સમયમાં પરત નહીં ખેંચાય તો વિરોધ વધારવામાં આવશે તેવું કહેવું છે. ત્યારે આજે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને અને ચેમ્બર ઓફ કોમર્સે આજે આ આવેદનપત્ર આપ્યું છે અને જો આવનારા સમયમાં તેમનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.